મોરબી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવ દ્વારા છેલ્લા 16 વર્ષથી ભવ્ય આયોજન કરે છે, ત્યારે 17મા વર્ષે મંગલ પ્રવેશ કર્યો। ત્યારે આ વર્ષ શું વિશેષતા છે, જુઓ વિડિયો। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। શું નામ તમારું? મારું નામ ઓમ બારિયા છે। ઓમભાઈ, તમે આજે સિદ્ધિવિનાયક રાજાનું આયોજન કરો છો, તમે કેના કેટલા વર્ષથી કરો? છેલ્લા 16 વર્ષથી શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું મારા ફાધર એટલે કે અરવિંદભાઈ બારૈયા આયોજન કરે છે અને અમે આજ વખતે 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। આજે તમે આયોજન કરી રહ્યા છો, એમાં શું શું વિશેષ આયોજન છે? દર વર્ષે જેમ જેમ વર્ષો જાય છે એમ અમે નવી થીમ સાથે આવતા હોઈએ છીએ। પાછલા વર્ષની જો વાત કરવામાં આવે તો અમે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટની એક થીમ રાખી હતી, એક જંગલ થીમનું આયોજન કર્યું હતું, અને આજ વખતે શાયદ તમને પાછળ દેખાતું હશે કે એક મહેલ ટાઈપની એક ફીલ આવે, અને સાથે સાથે વૃક્ષોનું પણ અમે અહીંયા બધા લોકોને આપવાના છે, જેનાથી એક મેસેજ મળશે, સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ। એટલે આ રીતેનું હર વર્ષે એવું એક આયોજન રાખી છે જે આયોજનમાં લોકો દર્શન પણ કરવા આવે ને લોકોને એક વિચાર, એક સારો વિચાર નવી જનરેશનને મળે, એવો અમારો પ્રયત્ન હોય છે। ખાસ કરીને જો તમે બાળકો માટે દર વર્ષે કરો છો, બાળકો માટે અલગ શું આયોજન છે? બાળકો માટે ઘણી બધી આયોજન હોય છે, બાજુમાં રાઇડ્સ ને આ બધું કરતા હોઈએ છીએ હર વખતે। અને જેમ કે મેં ખાસ કીધું એમ કે એક મેસેજ યંગ જનરેશનને જાય એવો અમારો પ્રયત્ન હોય છે, કારણ કે યંગ જનરેશન જ આગળની જનરેશનને શીખડાવતી રહેશે। કેમ કે અત્યારે યુથને સનાતન શું છે, યુથને હિન્દુ સંસ્કૃતિ શું છે એ જાણ હોવી ખૂબ જરૂરી છે। મા ન્યૂઝના દર્શકોને તમે શું સંદેશ દેવા માંગો છો? સંદેશ આ બધાને હું એ જ દેવા માંગુ છું કે 18 વરણ આ ગણપતિ મહોત્સવમાં પધારે પોતપોતાના પરિવાર સાથે। 27 તારીખથી 6 તારીખ લગી આ આયોજન છે, અને આપ સૌ પોતપોતાના પરિવાર સાથે પધારે એવી મારી નમ્ર વિનંતી। ભાઈ, આપણે સિદ્ધિવિનાયક રાજાની જે મૂર્તિ હોય છે એની ખાસ વિશેષતા હોતી હોય છે, જે લોકો જે તે મૂર્તિ જોવા ખાસ કરીને આવતા હોય છે। મૂર્તિ આ વખતે મૂર્તિમાં શું અલગ છે, ક્યાંથી મૂર્તિ આવતી હોય છે, એ બાબતે થોડું જણાવો। છેલ્લા ઘણા વર્ષોથી અમે મુંબઈથી મૂર્તિ લાવીએ છીએ। મુંબઈથી મૂર્તિઓ લાવવાનું કારણ એક જ છે કે એમના જે આર્ટિસ્ટ છે ત્યાંના અમારા રાજન ખાતુ, સ્વર્ગસ્થ્ય રાજન ખાતુ ને એમના સન અત્યારે નિખિલ ખાતુ અમારી આ એક મૂર્તિ બનાવે છે। એક ત્યાંના બહુ મોટા મૂર્તિકાર કહેવાય એવી મૂર્તિ બનાવે છે, અને ત્યાંથી અહીંયા લઈ આવવાનું એક જ કારણ કે એ લોકોની આર્ટિસ્ટની જે આંખ બનાવવાની સ્ટાઇલ છે, ફેસ બનાવવાની સ્ટાઇલ છે બાપાની, કે સામેથી દર્શન કરવા કોઈ પણ ભક્તાળુ આવતો હોય તો એને એમ જ લાગે કે દાદા કાયદેસર સામે બિરાજમાન છે। એટલે મુંબઈથી લાવવાનો પ્રયત્ન અમારો આ જ હોય છે કે લોકોને એક અલગ વાઇબ મળે, અહીંયા આવે તો એક વાઇબ્રેશન ક્રિએટ થાય। અને હું તો જેટલા ભક્તો આવે છે એમને એટલું જ કહેવા માંગીશ કે માત્ર અહીંયા ફોટો પાડવો કે માત્ર ત્યાંથી નીકળી જવું એવું નહીં, પણ જે અમે અહીંયા જગ્યા આપી છે ત્યાં બેસીને દાદાનો અનુભવ કરવો। તમને હું ચોક્કસપણે કહીશ કે અહીંયા બેસીને તમે દાદાનો અનુભવ કરશો તો તમને એનર્જી હિટ થશે જ। તમને કેવો અનુભવ રહ્યો છે દાદા? અનુભવ તો બહુ રહ્યા છે। અહીંના ભક્તો આવે છે, એમને પરચા કહેતા હોઈએ છીએ કે ગયા વર્ષે અમે આ માનતા કરી હતી તો આ વર્ષે અમારી આ માનતા પૂર્ણ થાય છે। પરચાની તો જ્યાં સત્યતા હોય, જ્યાં સત્ય હોય ત્યાંના પારખા ના લેવાના હોય, એટલે ખૂબ પરચા દાદાના છે, અને લોકોના ભક્તોના કાને પણ, ભક્તોના મોઢે પણ અમે સાંભળીએ છીએ। છેલ્લા સમિતિ છે તે ઘણા સમયથી આ જે આયોજન પાછળ મહેનત કરતી હોય છે, કેટલા લોકોની સમિતિ છે, કઈ પ્રકારની મહેનત હોય છે, અને જે આપનો શું રોલ રહેતો હોય છે અને સમિતિનો શું રોલ રહેતો હોય એ જણાવો। અમારી સમિતિ ટોટલ 50 જણાની એક સમિતિ હોય છે, અને પ્રોડક્શનની વાત કરવામાં આવે તો 200 થી 300 લોકોની એક ટીમ આ પંડાલમાં કામ કરતી હોય છે। અને સમિતિની વાત કરવામાં આવે તો બધા જ યંગસ્ટર છે। યંગસ્ટર આ ગ્રુપમાં છે એનો એ હોવાનો ગર્વ આખા સમિતિને છે કે આજે અમે યંગસ્ટર જો આમાં ભાગ લેશું, આ દાદાના એક કાર્યમાં ભાગ લેશું, તો આગળની જનરેશન અમારાથી કંઈક શીખશે। અને આ એક વસ્તુ પરંપરા છે, જે પરંપરા આપણે જાળવી રાખવાની છે।